હેલો ફ્રેન્ડ્સ, ગયા લેક્ચર્સની અંદર આપણે અ વન્ડરફુલ ક્રિએશન વિશે ચર્ચા કરી ચૂક્યા છે. ઝડપથી એનું પુનરાવર્તન જોઈએ તો કઈ કઈ બાબતો આપણે આ યુનિટની અંદરથી યાદ રાખવાની છે. તો આપણે અહીંયા કેટલાક પોઈન્ટ્સ ટુ રિમેમ્બર કરીને એક વિગત આપેલી છે. આ વિગત આપણને પાઠ આધારિત જે શોર્ટ નોટ્સ તૈયાર કરવાની છે એમાં પણ ઉપયોગી થશે, અને સાથે સાથે મધર વિશેનો જો એસે નિબંધ તૈયાર કરવાનો થાય તો એમાં પણ આપણને ઉપયોગી થાય એવી છે. આપણે શરૂઆતમાં જોયું હતું, ધ ગુડ લોર્ડ વોઝ બ્યુઝી ઇન ક્રિએટિંગ અ ક્રિએચર. ભગવાન એક ક્રિએચર તૈયાર કરવા માટે પ્રયાસ કરે. હી વોઝ ઇન ધ 6th day ઓફ ઓવર ટાઈમ. આપણે અહીંયા સ્પષ્ટતા કરી દીધી છે કે પાઠના અંતે આપણે જાણી લીધું હતું કે એ મોડેલ ઓફ મધર તૈયાર કરી રહ્યા હતા. મોડેલ ઓફ ધ મધર એટલે આપણે અહીંયા સીધું જ વાક્યનો પોઈન્ટ્સમાં લઈ લીધું છે કે લોર્ડ વોઝ બ્યુઝી ક્રિએટિંગ મોડેલ ઓફ ધ મધર. હી વોઝ ઇન ધ 6th day ઓફ ઓવર ટાઈમ. એ છઠ્ઠા દિવસના ઓવર ટાઈમમાં હતા. એટ ધેટ ટાઈમ ધ એન્જલ અપિયર્ડ એન્ડ કોમેન્ટેડ ટુ ધ ગોડ ધેટ હી વોઝ ટેકિંગ ટુ મચ કેર. ત્યાં દેવદૂત આવે છે અને ભગવાનને કહે છે કે ભગવાન તમે ઈશ્વરને કહે છે કે હે ઈશ્વર, તમે આમાં આ કંઈક કરવામાં, સર્જન કરવામાં વધારે પડતો સમય લઈ રહ્યા છો. ત્યારે ભગવાન એને પૂછે છે, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ ઓફ ધીસ ક્રિએશન? શું તારે આ ક્રિએશનની ડિટેલ જાણવી છે? અને એન્જલ વોઝ ક્યુરિયસ. એન્જલ પોતે ક્યુરિયસ છે જાણવા માટે. એટલે ભગવાન એને જણાવે છે કે એના ઓલ પાર્ટ્સ, એના જે ઓલ પાર્ટ્સ છે, શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. એના બધા જ ભાગો મૂવેબલ અને રિપ્લેસેબલ છે, હલનચલન કરી શકે છે ને બદલી શકાય છે. શી કેન હીલ હરસેલ્ફ. એ પોતાની જાતે સારવાર કરી શકે છે, અર્થાત પોતાની જે બીમારી વગેરેના સંજોગો છે તો એને પોતાની રીતે એડજસ્ટ કરી શકશે. ભગવાન એના વિશેષતામાં કહે છે કે મેં એનામાં બીજી બે વસ્તુ મૂકી છે. આઈ હેવ પુટ અ લેપ એન્ડ એ કિસ ઇન ઇટ. મેં એનામાં એક લેપ નામની એક રચના મૂકી છે અને સાથે સાથે એને કિસ પણ મૂકી છે. એનામાં એન્ડો વિથ કિસ કરેલું છે. લેપમાં આપણે એવું કહીએ વોટ ઇઝ ધ લેપ, તો એના સંદર્ભમાં પણ આપણે જવાબ આપી શકીએ કે લેપ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ. આ ખોળા નામની જે રચના ભગવાને એનામાં મૂકી છે એ ત્યારે અદૃશ્ય થઈ જાય છે વેન શી સ્ટેન્ડ્સ અપ. ગોડ હેઝ એન્ડો હર વિથ અ કિસ. ભગવાને એનામાં કિસ મૂકી છે. આ કિસ શું કામ કરે છે? તો ક્યોર એવરીથિંગ. ઇટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. આ એની વિશેષતાઓ આપી હતી. એટલે કે ભગવાન દ્વારા જે ક્રિએશન કરવામાં આવ્યું છે એના બધા જ પાર્ટ્સ મૂવેબલ, રિપ્લેસેબલ હતા. શી કેન હીલ હરસેલ્ફ. પોતાની જાતને સારવાર કરી શકે છે. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન શી સ્ટેન્ડ્સ અપ એન્ડ શી હેઝ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. હવે એની વિશેષતા વધારે જણાવતા ભગવાન કહે છે કે આઈ હેવ પુટ 6 pairs ઓફ હેન્ડ્સ. મેં એનામાં 6 જોડ હાથ મૂકેલા છે. એન્ડ 3 pairs ઓફ આઈસ. જ્યારે ભગવાન એને કહે છે કે 6 pairs ઓફ હેન્ડ, તો એન્જલ કહે છે ઇટ વોઝ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક. આ ખૂબ જ અશક્ય એવું કાર્ય છે. ત્યારે ભગવાન એના વર્તા જવાબમાં એવું કહ્યું હતું કે ઇટ વોઝ નોટ પ્રોબ્લેમ ફોર મી બટ 3 pairs ઓફ આઈસ ઇઝ પ્રોબ્લેમ ફોર મી. એનામાં જે 3 જોડ આંખો મૂકી રહ્યો છું એ મારા માટે સમસ્યા છે. અને આ 3 જોડ આંખો શું કામ મૂકવામાં આવી? તો અહીંયા પોઈન્ટ્સમાં આપણે આપ્યું હતું કે ફર્સ્ટ પેર ટુ સી ધ ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર. પહેલી જોડ જે આંખો હતી એ બંધ બારણે બાળકોને જોઈ શકે એટલા માટે હતી. સેકન્ડ એટલે કે અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ. બીજી પેર છે એ બાળકોને સામે જોઈ અને બાળકોને કહી શકે છે કે હું તમને સમજું છું અને છતાંય તને ચાહું છું. આ સેકન્ડ પેરનું કાર્ય હતું. એન્ડ થર્ડ ટુ સી ઓલ ધ સિક્રેટ્સ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી પેર એ એના જે કંઈ સિક્રેટ્સ છે એ સિક્રેટને ખોલ્યા વગર કહી શકે છે કે હું સમજી શકું છું. તો આ પદ્ધતિએ એના 3 આંખો શું કામ આપી છે એની ચર્ચા હતી. આગળ જોવા જઈએ તો ટેક રેસ્ટ. આટલું બધું કાર્યના વાત જ્યારે એના દ્વારા કરવામાં આવી, ભગવાન દ્વારા એના જે મોડેલ છે એની સંદર્ભમાં માહિતી, ઇન્ફોર્મેશન આપવામાં આવી, તો એન્જલ કહે છે કે ભગવાન એક જ દિવસમાં ડોન્ટ ટેક ટુ મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસમાં આટલી બધી ટ્રબલ, આટલી બધી મુશ્કેલી ન લેશો, આટલું બધું કાર્ય ન કરશો. ગો ટુ બેડ એન્ડ ટેક રેસ્ટ. એન્જલ કહે છે કે તમે સુવા જાઓ, આરામ કરો. ત્યારે ભગવાન કહે છે આઈ કેન નોટ ડુ ઇટ. હું એવું કરી શકું એમ નથી, કારણ ઇટ વોઝ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ એન્ડ હી હેડ પુટ
ધ બેસ્ટ આઈડિયાઝ ઇન ઇટ. કારણ કે ભગવાન એવું કહે છે કે મારું કાર્ય હવે પૂરું થવા આવેલું છે અને મેં આની અંદર મારા જે કંઈ શ્રેષ્ઠતમ વિચારો છે એ બધા જ અંદર નાખી દીધેલા છે, એટલે કે એનામાં સામેલ કરેલા છે. માતા શું શું કરી શકે છે એના સંદર્ભમાં એમણે કીધું હતું કે શી કેન મેનેજ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેડ. ભગવાને એમાં એટલી બધી સહનશક્તિ વગેરે મૂક્યું છે કે સહેજ પણ ઇરિટેટેડ થયા વગર, ગુસ્સે થયા વગર, ખીજવાયા વગર એ બાળકના સ્નાન, પ્લે, રમત, સ્ટડી, અભ્યાસ, ફૂડ, ખોરાક અને એની નીંદ, સુવા વગેરેની વસ્તુઓ પણ મેનેજ કરી શકે છે. એના વિશે પૂછે છે આપણે, એન્જલ એને પૂછે છે શું શી કેન શી થિંક, શું એ સમજી વિચારી શકે છે? તો ભગવાન એના જવાબમાં કહે છે નોટ ઓનલી થિંક, શી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. એનો તર્ક પણ કરી શકે છે અને જરૂર પડે એ કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. છેલ્લે જ્યારે એના સંદર્ભમાં આગળ દેવદૂત કહે છે એને ફરતા ફરતા રાઉન્ડ કરે છે મોડેલના અને કહે છે ઇટ ઇઝ ટુ સોફ્ટ. તો ભગવાને એના જવાબમાં કહ્યું ઇટ ઇઝ ટુ સોફ્ટ બટ ઇટ ઇઝ વેરી ટફ. એ સોફ્ટ છે પણ સાથે સાથે ટફ પણ છે. અને એ વખતે જ્યારે આંગળી ફેરવતા એન્જલ આંસુ જુએ છે ત્યારે કહે છે ઇટ્સ અ મિરેકલ. ગોડ કહે છે કે આઈ હેવન્ટ પુટ ઇટ, મેં એને નથી મૂક્યા. ઇટ્સ અ મિરેકલ, આ અદ્ભુત બાબત છે. અને મે બી ફોર પ્રાઇડ, જોય, ડિસઅપોઇન્ટમેન્ટ અને લોનલીનેસ. આ આંસુ કદાચ શાના હોઈ શકે તો એના સંદર્ભ કે છે ઇટ મે બી ફોર પ્રાઇડ, ગર્વના હોઈ શકે, જોય, આનંદના હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ, હતાશાના હોઈ શકે, લોનલીનેસ, એકલતાના હોઈ શકે. તો આ પદ્ધતિએ મધર વિશેનું એક સરસ મજાનું લેખ આપણને અહીંયા લેખક દ્વારા અહીંયા આપવામાં આવેલો હતો. અને આ સાથે સાથે આપણે આપણી મધરને પણ કમ્પેર કરીએ તો એના દ્વારા જે કંઈ વસ્તુઓની જે ચર્ચા કરવામાં આવી છે, ક્યાંક આ દર્શન પણ આપણા મમ્મીમાં આપણને થતા હોય છે કે આપણી ઘણી બધી બાબતોને એ સમજી શકે છે અને આપણને ઘણી બધી રીતે એ ઉપયોગી પણ થતી હોય છે. આ સાથે તમારે આની એક ટૂંકનો જ માય મધર અથવા તો વન્ડરફુલ ક્રિએશન ઓફ લોર્ડ એની એક ટૂંકનો તૈયાર થઈ શકે. સાથે સાથે માય મધર નામના નિબંધને પણ આપણે તૈયાર કરવાનો છે. હવે આપણે આગળ એના એક્સરસાઇઝ વિભાગમાં વધી રહ્યા છે. તો એક્સરસાઇઝ વિભાગમાં તમને કેટલાક નાઉન બનાવીને આપેલા છે. V1 નામની જે આપણી એક્સરસાઇઝ છે તો ત્યાં કમ્પ્લેન ઉપરથી કમ્પ્લેન્ટ, ઇમેજ ઉપરથી ઇમેજિનેશન, ઇન્સ્પેક્ટ ઉપરથી ઇન્સ્પેક્શન્સ, એન્ડ્યોર ઉપરથી એન્ડ્યોરન્સ અને ફીડ ઉપરથી ફૂડ, ડિક્લેર ઉપરથી ડિક્લેરેશન્સ, આવા વર્ડ્સ તમને આપેલા છે. એની એ નામની જે એક્સરસાઇઝ આપી છે ત્યાં આપણને આવી સૂચના છે ટીક માર્ક ધ સેન્ટેન્સ વિથ અ પ્રોપર ફોર્મ ઓફ એક્સપ્રેશન કરેક્ટલી યુઝડ. આ એક્સરસાઇઝ આપણે સ્ટાર્ટ કરી છે ત્યારે તમારી પાસે તમારી ટેક્સ્ટબુકનું પાન નંબર 43 ઓપન હોવું જોઈએ, ખુલ્લું હોવું જોઈએ. કારણ કે એક્સરસાઇઝ તો તમને સમજાશે. જો તમે વિધાઉટ એના કરવા જશો તો એક્સરસાઇઝમાં સમજણ ઓછી પડશે અથવા તો નહીં સમજી શકાય. એટલે આ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે આપણા ટેક્સ્ટબુકનું પાઠ્યપુસ્તકનું પાનું પેજ નંબર 43 ઓપન કરી લઈએ. હવે એની એ નામની જે એક્સરસાઇઝ છે એની સૂચના ફરીવાર રીડ કરી રહ્યા છે. ટીક માર્ક કરવાની સૂચના છે આપણને કે ટીક માર્ક ધ સેન્ટેન્સ વિથ અ પ્રોપર ફોર્મ ઓફ એક્સપ્રેશન કરેક્ટલી યુઝડ. ઇફ નોટ પુટ ક્રોસ એન્ડ કરેક્ટ ધેમ. આપણા આ વાક્યોની અંદર અહીંયા આપણને ફોર્મ ઓફ વર્બ આપેલું છે, એક જે પ્રોપર ફોર્મ આપેલું છે એ યોગ્ય જગ્યાએ વપરાયેલું છે કે નથી વપરાયેલું. જો વપરાયેલું હોય તો ટીક માર્ક એટલે કે યસની નિશાની આપવાની છે. અને જો એ ફોર્મ ખોટું હોય તો આપણે એને સુધારવાનું છે. 6 વાક્યો આપ્યા છે, આપણે એ પૈકીના 3 વાક્યો જોઈએ છે. 3 વાક્યો તમારે પોતે હેન્ડલ કરવાના થશે, એટલે કે જોવા પ્રયાસ કરવાનો થશે. તમે ડિક્શનરી યુ કેન ટેક ધ હેલ્પ ઓફ ડિક્શનરી. અવર પોસ્ટ ઓફિસ રિસીવ્સ 25 કમ્પ્લેન્ટ્સ ઓફ લોસ ઓફ લેટર્સ એવરી ડે. આપણી પોસ્ટ ઓફિસમાં 25 કમ્પ્લેન્ટ્સ, 25 જેટલી કમ્પ્લેન્ટ રિસીવ થતી હોય છે. અહીંયા કમ્પ્લેન્ટનું રૂપ મૂક્યું છે, કમ્પ્લેન્ટનું નાઉન બનાવ્યું છે કમ્પ્લેન્ટ્સ. તો અહીંયા કમ્પ્લેન્ટ શબ્દ યોગ્ય જગ્યાએ વપરાયેલો છે. એટલે આપણે અહીંયા આ ભાગમાં આ વાક્યના સંદર્ભમાં ટીક માર્ક કરવાની છે. ત્યાં એનું રિપ્લેસમેન્ટ આપણે બીજું જોવાનું રહેતું નથી. મતલબ ત્યાં કોઈ બીજો વર્ડ્સ ખોટો જે વપરાયો હતો ચેન્જ કરવાનો થાય, અહીંયા ખોટો નથી વપરાયેલો. એટલે આપણે યોગ્ય રીતે ચાલી રહ્યા છે. આપણને વર્ડ્સ હતો કમ્પ્લેન્ટ્સ. આ વાક્યમાં આપણે ટીક માર્ક યસમાં આપી રહ્યા છે.
સેકન્ડ સેન્ટેન્સ આપણને આપેલું છે, અ પેઇન્ટર ડ્રુ a nice picture. A nice picture. His imaging. અહીંયા આ વર્ડ ઉપર આપણે ધ્યાન રાખી રહ્યા છે. His imaging is excellent. સેન્ટેન્સને જોવા જઈએ તો હિઝની સાથે ઇમેજિન નથી લખાતું. હા, આવું કદાચ વાક્ય હોત તો હી ઇમેજિન એક્સલન્ટ બદલે એક્સેન્ટલી વાક્ય કરી શકતા, પણ અહીંયા હીઝ આપેલું છે, આપણે એને ચેન્જ નથી કરવો. તો ઇમેજિન શબ્દ ઉપરથી શબ્દ બને છે ઇમેજિનેશન. એટલે તમારે આ વાક્યને આ રીતે ઇમેજિનેશન આ શબ્દની જગ્યાએ લખીને ફરી કરવાનું થશે, ત્યારે આ વાક્ય સાચું થશે. થર્ડ સેન્ટેન્સને ઉપર નજર કરીએ તો અવર પ્રિન્સિપલ નેવર નિગ્લેક્ટ સ્ટુડન્ટ્સ કમ્પ્લેન્ટ્સ. અમારા પ્રિન્સિપલ સ્ટુડન્ટ્સની કમ્પ્લેન્ટ્સને ક્યારેય નિગ્લેક્ટ કરતા નથી. અહીંયા કમ્પ્લેન્ટ શબ્દ યોગ્ય જગ્યાએ જ વપરાયો છે, એટલે આ વાક્યમાં આપણે ચેન્જ કરવાનો પ્રશ્ન આવતો નથી. એકાદ વાક્ય વધુ જોવા જઈએ તો આપણને 5મા નંબરનું વાક્ય આપ્યું છે આવું, આઈ લાઈક ફીડ બીકોઝ. આઈ લાઈક પંજાબી ફીડ શબ્દ છે. આઈ લાઈક પંજાબી ફીડ because it is very tasty. મને પંજાબી ખોરાક, આપણે જુઓ અહીંયા વર્બ ફોર્મ આપેલું છે, આપણે નાઉન ફોર્મની જરૂર છે. તો વાક્યમાં આપણે આ સુધારો અહીંયા કરશું, ફીડના બદલે આપણે લખવું પડશે ફૂડ. આઈ લાઈક પંજાબી ફૂડ બીકોઝ ઇટ ઇઝ વેરી ટેસ્ટી. તમારે આ પ્રમાણેને આ એક્સરસાઇઝ એટલે કે જે જગ્યાએ શબ્દ ખોટો વપરાયેલો છે, પ્રોપર ફોર્મ નથી વપરાયું, તો એનું પ્રોપર ફોર્મ મૂકી અને એ એક્સરસાઇઝ તમારે પૂરી કરવાની છે, એટલે કે લખવાની છે. હવે બી એક્સરસાઇઝના સંદર્ભમાં આપણે પ્રયાસ કરી રહ્યા છે. તમે પણ એની સાથે સાથે થોડો પ્રયાસ કરવાનો પ્રયત્ન કરો તો આ એક્સરસાઇઝ પરીક્ષાની દ્રષ્ટિએ પણ આપણને ઉપયોગી થાય એવી છે કે યોગ્ય ફોર્મ વપરાયું છે કે નથી વપરાયું. ક્યારેક સેન્ટેન્સ સુધારવાનું થાય ત્યારે પણ આ વસ્તુ મદદરૂપ થાય છે. બી એક્સરસાઇઝમાં આપણને ડબલ વર્ડ્સ આપેલા છે બ્રેકેટ્સની અંદર, પણ પહેલાં સૂચના જોઈએ તો અંડરલાઇન ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્ડ ટુ મેક ધ મિનિંગફુલ સેન્ટેન્સીસ. પ્રોપર ફોર્મ ઓફ વર્ડને અંડરલાઇન કરવાનું છે. એક વાક્ય અહીંયા જોઈએ તો વી expected 50 guests, but we had only 30 guests. Our બ્રેકેટ્સની અંદર આપણે બે શબ્દો આપ્યા છે, કેલ્ક્યુલેટ અને બીજો શબ્દ આપ્યો છે કેલ્ક્યુલેશન. went wrong. બીજું એકાદ વાક્ય જોઈએ તો buses are overcrowded these days. Do you have a reservation? અને બીજો વર્ડ છે રિઝર્વ. ત્રીજા એક સેન્ટેન્સને જોઈ લઈએ તો એક્ઝામ્સ આર રાઉન્ડ. Exams are round the corner.
હાઉ ઇઝ યોર વર્ડ્સ અંદર આપ્યા છે પ્રિપેર અને પ્રિપેરેશન. પ્રિપેરેશન ત્રણેક વાક્યોને આપણે જોવાનો થોડો પ્રયાસ કરી રહ્યા છે. તો પહેલું વાક્ય શું છે આપણને જોઈએ તો, વી એક્સપેક્ટેડ 50 ગેસ્ટ. અમે 50 મહેમાન આવશે એવી એક્સપેક્ટેશન રાખી હતી. વી હેડ ઓનલી 30 ગેસ્ટ. માત્ર 30 મહેમાન આવ્યા. અવર વર્બ ફોર્મ છે ગણતરી કરવી, અને કેલ્ક્યુલેશન ગણતરી. વેન્ટ રોંગ અમારું કેલ્ક્યુલેશન, અહીંયા આ વર્ડ્સને આપણે અંડરલાઇન કરશું. કેલ્ક્યુલેટ વર્બ ફોર્મ છે, અહીં આપણે નાઉન ફોર્મની જરૂર છે, તો આના બદલે આ વાક્ય લખીને આપણે ફરી લખીશું. અવર કેલ્ક્યુલેટ વેન્ટ રોંગ વાક્ય નથી બેસતું. અવર કેલ્ક્યુલેશન વેન્ટ રોંગ, અમારી ગણતરી, અમારી જે સંભાવના હતી એ ખોટી પડી છે. બસીસ આર ઓવર ક્રાઉડેડ મતલબ ભરચક આવે છે. અત્યારે આપણે જોયું તો હમણાં કોરોના સમયમાં પણ જ્યારે બસોની વ્યવસ્થા કરવામાં આવી તો બસો ઓવર ક્રાઉડેડ હતી. તો ધીસ ડેઝ અત્યારના દિવસોમાં બસો ઓવર ક્રાઉડેડ છે. ડુ યુ હેવ રિઝર્વ કરવું વર્બ ફોર્મ છે, રોકી રાખવું, અને રિઝર્વેશન કરાવવું, બુકિંગ કરાવવું. તો અહીંયા આપણો શબ્દ રિઝર્વેશન અહીંયા આપણે લેવાનો છે. બસીસ આર ઓવર ક્રાઉડેડ ધીસ ડેઝ. ડુ યુ હેવ અ રિઝર્વેશન? આ રિઝર્વ શબ્દની આપણે જરૂર નથી. સેમ વસ્તુ આગળ એક સેન્ટેન્સ જે આપ્યું હતું, એક્ઝામ્સ આર રાઉન્ડ ધ કોર્નર. પરીક્ષાઓ નજીકમાં છે. હાઉ ઇઝ યોર? પ્રિપેર વર્બ ફોર્મ છે, પ્રિપેરેશન નાઉન ફોર્મ છે. તો આપણે પરીક્ષાની તૈયારી કેવી છે એવું પૂછે, તૈયાર કરવું એવું નથી કહેતા. તો હાઉ ઇઝ યોર પ્રિપેરેશન? આ પદ્ધતિ પ્રમાણે તમારે બાકીના જે બે એક સેન્ટેન્સ છે એને પ્રયાસ કરવાનો છે, અને ન સમજણ પડે તો તમે પૂછી શકો છો. જોઈએ હવે આપણે આગળની એક્સરસાઇઝમાં V2 એક્સરસાઇઝ તરફ આપણે જઈ રહ્યા છે. V2 એક્સરસાઇઝના વાક્યોને સમજવાનો, વાંચવાનો થોડો પ્રયાસ કરો. ત્યાં સુધીમાં આપણે વાક્યો બોર્ડ ઉપર લખી લઈએ થોડાક, જેથી કરી અને વાક્ય સમજવામાં સરળતા રહેશે. આપણને V2 એક્સરસાઇઝમાં 1, 2, 3 આ પ્રમાણે વાક્યો આપેલા છે. એઝ અ મેથેમેટિશિયન Ramanujan is genius. Ramanujan is a genius. બીજું એક વાક્ય આપણને આપ્યું છે, રુસ્તમ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ. રુસ્તમ ઓલવેઝ કોમ્પ્રોમાઇઝ. અહીંયા જીનિયસના નીચે અંડરલાઈન છે, અહીંયા કોમ્પ્રોમાઇઝના નીચે અંડર વિથ મી. ત્રીજું સેન્ટેન્સ જોઈએ તો, દીપ્તિ ઓલવેઝ utters the truth in every situation. ચોથા સેન્ટેન્સમાં આપ્યું છે આપણને, માય બ્રધર ઇઝ ઇલ. માય બ્રધર ઇઝ ઇલ. અને લાસ્ટ સેન્ટેન્સ છે, વિશાખા ટોલરેટ્સ her husband's bad mood. અહીંયા અંડરલાઈન કરેલા શબ્દો સાથે બી વિભાગમાં આપણને જે કેટલાક વાક્યો આપેલા છે, ABCD એ પ્રમાણે વાક્યો આપેલા છે, BC D અને E. આપણે આ બધા વાક્યો લખવા નથી, પણ જે વાક્યની સાથે જે વાક્ય સેટ થાય છે એ વાક્યને સામે જ આપી રહ્યા છે જવાબ તરીકે. એટલે અહીંયા સીધો જવાબ જ લઈ રહ્યા છે આપણે. જીનિયસ માટે આપણને સામેના પક્ષમાં એટલે કે બી જે પાર્ટ આપ્યો છે એમાં અંડરલાઈન કરેલા શબ્દો આટલા છે.
એડજસ્ટ. બીજો શબ્દ છે ટેલેન્ટેડ. ત્રીજો શબ્દ છે એન્ડ્યોર્સ. પછીનો શબ્દ છે સ્પીક્સ. આખા સેન્ટેન્સ લખવાને બદલે આપણે જે અંડરલાઇન કરેલું વર્ડ જે આપણે ખાસ અગત્યતા ધરાવે છે સિનોનિમ્સ તરીકે જે ઉપયોગમાં લેવાયો છે એટલા શબ્દો લીધા છે. તમારે એ વસ્તુ આખું વાક્ય લખવાનું છે. તો આપણને પહેલો શબ્દ આપ્યો છે જીનિયસ. આ જીનિયસની સાથે જો સમાનાર્થી કોઈ મળતો હોય તો આપણને ટેલેન્ટેડ મળે છે. એટલે કે સચિનવાળું જે વાક્ય છે એ વાક્ય તમારા પહેલા વાક્યના જવાબમાં લખવાનું થશે. જવાબ આવો આવશે, સચિન ઇઝ ટેલેન્ટેડ ક્રિકેટર. બીજો શબ્દ આપ્યો છે કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ કરવું, સમાધાન કરવું, એડજસ્ટમેન્ટ કરવું. તો અહીંયા આપણો એડજસ્ટ જવાબ અહીંથી લેવાનો થશે. એટલે આ એડજસ્ટ શબ્દ આ બીજા વાક્યના સંદર્ભમાં લઈ જવાનું થશે. અહીંયાથી આપણું એન્ડ્યોર શબ્દ દૂર કરશું તો અહીંયા આપણને જવાબ મળશે એડજસ્ટ. એટલે કે એડજસ્ટવાળું જે વાક્ય છે તમારે એ વાક્ય લખવાનું થશે. અટર્સ બોલવું થાય. સ્પીક શબ્દ આપણે સામે આપેલો છે તો તમારે સ્પીક્સવાળું વાક્ય લખવાનું થાય. પછીના શબ્દમાં આપ્યું છે આપણને ઈલ. તો ઈલવાળા શબ્દની સામે આપણે સીક શબ્દ આપેલો. ઈલ એટલે બીમાર થવું, સીક એટલે પણ બીમાર થવું. અને છેલ્લે એક શબ્દની સામે ટોલરેટ્સ મતલબ સહન કરવું, એન્ડ્યોર કરવું, બિયર કરવું. એક્સરસાઇઝ V2 ને આપણે જોઈ છે. સમાનાર્થી શબ્દો પરીક્ષામાં ક્યારેક જીનિયસ આપીને ટેલેન્ટવાળો અથવા ટેલેન્ટેડ આપીને જીનિયસ, આ રીતે ઓલ્ટરનેટ પણ તમને પૂછી શકાય છે. V3 એક્સરસાઇઝમાં આપણે શું કરવાનું છે એના વિશે હવે વિચારીએ છીએ. આ બોર્ડ ઉપર થોડુંક વર્ક કરીએ દરમિયાનમાં તમે V3 એક્સરસાઇઝના વાક્યોને વાંચવાનો પ્રયાસ કરો, જેથી એક્સરસાઇઝ કરવામાં અને પરીક્ષાલક્ષી તૈયારીઓમાં પણ તમને મદદરૂપ થશે. સૂચના આપણને આવી આપી છે, રાઇટ યસ ઇન ધ બોક્સ ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ એકોર્ડિંગ ટુ ધ ટેક્સ્ટ. ટેક્સ્ટના આધારે, પાઠના આધારે જો વાક્ય સાચું હોય તો યસ લખો. રાઇટ નો ઇન ધ બોક્સ એન્ડ કરેક્ટ ઇટ વિથ ચેન્જિંગ ધ અંડરલાઇન વર્ડ્સ. જો વાક્ય ટેક્સ્ટના આધારે ખોટું હોય તો નો લખો, અને કયું શબ્દ બદલવાથી આ વાક્ય સાચું થઈ શકે એમ છે એ તમારે સુધારવાનું છે. પહેલું વાક્ય આપણને કંઈક આવું આપ્યું છે, ગોડ ગિવ્સ હર સ્પેશિયાલિટી. ભગવાને આ માતાના મોડલની અંદર સ્પેશિયાલિટી, વિશેષતાઓ આપી હતી. ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. બધા જ સિક્રેટને ખોલ્યા વગર, કોઈને કહ્યા વગર એ સમજી શકે એવી વિશેષતાઓ એને આપી હતી. આપણને ખબર છે કે આપી છે તો આપણું પહેલા વાક્યની સામે લખેલા કૌંસમાં આપણે યસ લખશું. બીજું વાક્ય છે, ધ ડોક્ટર વિલ હીલ હિમસેલ્ફ વેન હી ઇઝ સિક. ડૉક્ટર જ્યારે પોતે બીમાર પડે તો એ પોતાની જાતને સાજી કરી શકે છે. આપણે મધરના સંદર્ભમાં વિચારીએ તો હા, માતા પોતાની જાતને કરે છે, તો સેકન્ડ સેન્ટેન્સમાં પણ આપણે યસ જ લખવાના છે. થર્ડ સેન્ટેન્સના આધારે જોવા જઈએ તો ચિન્ટુ મિસબિહેવ્ડ શબ્દ યાદ રાખવાનો છે આપણે, મિસબિહેવ્ડ. ચિન્ટુ મિસબિહેવ્ડ, એણે મિસબિહેવિયર કર્યું છે, ગેરવર્તણૂક કરી છે. સો ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ્ડ, અને એટલે એણે મિસબિહેવિયર કર્યું એટલે ટીચર એનાથી ઇમ્પ્રેસ થયા, એનાથી ખુશ થયા. મિસબિહેવની સામે ખુશ ન થવાય તો આપણે મિસબિહેવ શબ્દને બદલાવવો પડશે. તો આપણે આ શબ્દના બદલે આપણે બિહેવ નાઇસલી શબ્દનો ઉપયોગ કરીએ તો આપણું વાક્ય સાચું થઈ શકે એમ છે. ચિન્ટુ બિહેવ્ડ નાઇસલી સો ધ ટીચર વોઝ ઇમ્પ્રેસ્ડ, અને એટલે શિક્ષક ખુશ થયા. તો આ એકાદ વાક્ય હજુ વધારે જોઈએ તો નીલોફર ઓલવેઝ કોમ્પ્રોમાઇઝીસ. નીલોફર હંમેશા કોમ્પ્રોમાઇઝ કરે છે વિથ હર ફેમિલી એઝ સી ઇઝ એલ્ડેસ્ટ મેમ્બર. એ સૌથી મોટો ઘરમાં સભ્ય છે અને એટલા માટે એણે સૌથી વધારે સમાધાન કરવું પડે છે. આપણે પણ જાણીએ છીએ કે ઘરના કુટુંબમાં મોટા જે વડીલ હોય એને વધારે સહન કરવું પડતું હોય. તો અહીંયા જે કોમ્પ્રોમાઇઝ શબ્દ આપેલો છે સાચો વપરાયેલો છે, તો ત્યાં તમે યસ કરીને આગળ ચાલી શકો. સેમ વે તમારે પાંચમા અને છઠ્ઠા વાક્યમાં કન્સન્ટ્રેશન અને ઇરિટેટેડ શબ્દ યોગ્ય છે કે નહીં એ ચેક કરી પાઠના આધારે તમારે યસ કે નો લખી, અને જો નો હોય તો કયો શબ્દ બદલવાથી આ વાક્ય બને છે એ તમારે ટ્રાય કરવાનો છે. એના પછીની એક્સરસાઇઝમાં આપણે વિચારીએ છીએ, એટલે કે V4 એક્સરસાઇઝને હવે થોડીક નજર કરીએ તો
V4 એક્સરસાઇઝમાં આપણને પાર્ટ એ અને પાર્ટ બી આપેલા છે. પાર્ટ એ અને પાર્ટ બીમાં આપણને ક્લોઝર, ટીયર, કેર, ડિટેલ્સ, વર્ડ્સ આ પ્રકારે શબ્દો આપેલા છે. અને એની સાથે આપણે પાર્ટ બીમાં ઓફ, ટુ, વિથ, ફોર અને અબાઉટ એવા પ્રેપોઝિશન્સ આપેલા છે. પ્રેપોઝિશન્સ એકલા આવતા હોય તેનો અર્થ જુદો આપે છે, પણ પ્રેપોઝિશન્સ જ્યારે બીજા કોઈ શબ્દની સાથે આવે ત્યારે એના અર્થમાં થોડોક ફેરફાર થતો હોય છે. તો અહીંયા દાખલા તરીકે ક્લોઝરનું એક વાક્ય આપણને બનાવીને આપેલું છે, તો ક્લોઝરની સાથે ટુ જોડેલું છે, એટલે કે શબ્દ બન્યો છે ક્લોઝર ટુ, અને સેન્ટેન્સ પણ આપણને આપ્યું હતું ત્યાં, ધ એન્જિનિયર વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. આપણા પાઠના સંદર્ભમાં જોઈએ તો એવું પણ વાક્ય બને, ધ એન્જલ વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ ઓફ મધર. દેવદૂત પેલા મોડેલની પાસે ગયો છે. હવે ટીયર વાળા વાક્યમાં જોઈએ તો ટીયરમાં પાઠના આધારે વાક્ય જોવા જઈએ તો ટીયર 4 હતું. ભગવાને આંસુ મૂક્યા નહોતા, ઇટ વોઝ અ મિરેકલ. અને ઇટ મે બી, આ ટીયરના સંદર્ભમાં ટીયર મે બી ફોર પ્રાઇડ, જોય, લોનલીનેસ, ડિસઅપોઇન્ટમેન્ટ. તો આ પ્રમાણે તમે એનો વાક્ય પ્રયોગ પણ કરી શકો છો. બીજા એક વાક્યના સંદર્ભ મતલબ જોવા જઈએ તો અહીંયા કેર અને ડિટેલ અને વર્ક શબ્દો આપેલા છે. તો ડિટેલના શબ્દમાં જોવા જઈએ તો ડિટેલ સાથે અબાઉટ શબ્દ વધારે યોગ્ય છે. ભગવાને દેવદૂતને પૂછ્યું હતું, ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ અબાઉટ ધ ક્રિએશન? શું તારે આ ક્રિએશન વિશેની ડિટેલ જોઈએ છે? એટલે કે ડિટેલ્સ અબાઉટ શબ્દ યોગ્ય જ રહેશે. અહીંયા હજુ આપણી પાસે બે શબ્દો બનેલા છે, એક કેર બાકી છે અને એક વર્ક બાકી છે. સામે પક્ષે આપણી પાસે ટુ આવી ગયેલું છે, ફોર આવી ગયેલું છે અને અબાઉટ આવી ગયેલું છે. બચ્યા છે શબ્દો એક વિથ અને એના પછીનો એક શબ્દ ઓફ. કેર ઓફ શબ્દ ભેગો થશે ત્યારે શબ્દનો મિનિંગ આવશે દેખરેખ રાખવી. વી શુડ ટેક કેર ઓફ અવર એલ્ડર્સ. આપણા વડીલોની આપણે કેર કરવી જોઈએ, કેર ઓફ શબ્દ લઈશું. અને હી ઇઝ વર્કિંગ વિથ અથવા તો હી વર્ક્સ વિથ વેરી સિન્સિયરિટી. હી વર્ક્સ વિથ સિન્સિયરિટી. એ એકાગ્રચિત્તથી સિન્સિયરિટીથી કામ કરી રહ્યો છે એવું વાક્ય પણ તમે આ બનાવી શકો. એટલે કે આ શબ્દોને યોગ્ય રીતે જોડી અને તમારે એનો વાક્ય પ્રયોગ કરવાનો છે કે સેન્ટેન્સનો પ્રયોગ તમારે કરવાનો છે. V5 એક્સરસાઇઝમાં ફ્રેમ કરેક્ટ સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ઇન બોલ્ડ. તમને બોલ્ડ અક્ષરોમાં કેટલાક વાક્યો આપેલા છે, એમાંથી સાચું વાક્ય તમારે સેટ કરવાનું છે. આવું કંઈક વાક્ય આપ્યું છે, જોઈએ આપણે એકાદ બે વાક્યોને. મેલેરિયા ઇઝ ધ રીઝન, ઇઝ ધ રીઝન રિઝલ્ટ. Malaria is the reason or result of dirty water. બીજા એક વાક્યને જોવાનો પ્રયાસમાં, વિશાખા સો a strange bird. She looks happy, puzzled. અને ત્રીજા એક વાક્યને જોઈએ તો ત્રણેક વાક્યો આપણે ચર્ચામાં લઈ રહ્યા છે. માય ટીચર સ્કોલ્ડેડ મી. માય ટીચર સ્કોલ્ડેડ મી. આઈ calm down, got irritated. બાકીના ત્રણ વાક્યોને તમારી રીતે તમારે પ્રયાસ કરવાનો રહેશે અને યુ કેન ટેક હેલ્પ ઓફ ડિક્શનરી ઓર યુ કેન આસ્ક મી ઇન ગ્રુપ. મેલેરિયા ઇઝ ધ રીઝન. આપણે જાણીએ છીએ કે રીઝન એટલે કારણ અને રિઝલ્ટ એટલે પરિણામ. તો મેલેરિયા એ ડર્ટી વોટરનું કારણ છે કે પરિણામ છે?
તો મેલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ડર્ટી વોટર. મેલેરિયાના જે મોસ્કિટોસ થાય છે એ ગંદકીના કારણે, ગંદા પાણીના કારણે થાય છે. તો અહીંયા આપણે રીઝન શબ્દ મિસપ્લેસમાં ગણી અને કાઢી નાખશું અને વાક્ય બનશે મેલેરિયા ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ ડર્ટી વોટર. સેકન્ડ સેન્ટેન્સમાં વિશાખા સો અ સ્ટ્રેન્જ બર્ડ. એણે એક અજાણ્યું, પહેલાં ન જોયું એવું પક્ષી જોયું છે. શી લુક્સ હેપી. એણે અજાણ્યું પક્ષી જોયું છે તો એ ખુશ થશે? મૂંઝવાશે. કયું પક્ષી હશે? વિચારે ચડશે. એટલે આપણે હેપીના બદલે પઝલ્ડવાળા વાક્યને પસંદ કરી રહ્યા છે. તો વાક્ય આવું બનશે, શી લુક્સ પઝલ્ડ. માય ટીચર સ્કોલ્ડેડ મી. મને ઠપકો આપ્યો છે. હવે ઠપકો આપ્યો હોય તો આપણે શાંત નહીં થઈએ, આપણને ગુસ્સો આવશે. તો કામ ડાઉનના બદલે આઈ ગોટ ઇરિટેટેડ. 3 વાક્યો જોઈ લીધા. મેલેરિયા ઇઝ ધ રિઝલ્ટ, વિશાખા પઝલ્ડ અને માય ટીચર સ્કોલ્ડેડ મી, આઈ ગોટ ઇરિટેટેડ. બાકીના 2 વાક્યોમાં તમને કમ્પ્લેન્ડ અને એક્સપ્લેન શબ્દ આપેલા છે અને અર્થ અને ઓર્ડર. તો આમાંથી સાચો શબ્દ કયો છે એના આધારે તમારે પ્રયાસ કરવાનો છે. V6 એક્સરસાઇઝમાં આપણને ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ, સમાનાર્થી શબ્દ શોધવા માટેની વાત કરેલી છે. એક્ઝામની અંદર આ પ્રમાણેના શબ્દો પૂછાય છે. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને થોડુંક તૈયાર કરશો તો વધારે હેલ્પફુલ થશે. કેટલાક શબ્દો આપ્યા છે, 2-3 શબ્દોને આપણે પ્રયાસ કરીએ છીએ બોર્ડ ઉપર સમાવવાનો. પહેલો શબ્દ આપ્યો છે માઇટી, MIGHTY. એના સામે આપણને આપ્યા છે ક્લેવર, ક્લેવર. બીજો શબ્દ આપ્યો છે પાવરફુલ. ત્રીજો શબ્દ આપ્યો છે વીક અને ચોથો શબ્દ આપ્યો છે કોમ્પિટન્ટ, કોમ્પિટન્ટ. બીજા એક શબ્દને જોઈએ તો એક્સપ્લેન. એના સામે આપેલા શબ્દોમાં છે સિમ્પ્લિફાય, સિમ્પ્લિફાય, એક્સપાન્ડ, લર્ન અને ટીચ. આ રીતે શબ્દ આપેલા છે. ત્રીજા વર્ડને જોવા જઈએ તો રીઝન. રીઝનની સામે આપ્યા છે એગ્રી, કોઝ, આર્ગ્યુ અને એક્સપ્લેન. આ સિવાય બીજા પણ 3 શબ્દો આપેલા છે. તમે એના વિશે આગળ વધી શકો છો. જોઈએ હવે માઇટી એટલે શું? તો માઇટીનો અર્થ કરીએ છે શક્તિશાળી. ક્લેવરનો મતલબ ખબર છે, ક્લેવર એટલે હોશિયાર. વીક નબળો, કોમ્પિટન્ટ સક્ષમ અને પાવરફુલ. તો આપણી પાસે 2 શબ્દો વધ્યા છે, પાવરફુલ અને કોમ્પિટન્ટ. તો માઇટી માટે આપણે શબ્દ પસંદ કરીએ છીએ પાવરફુલ. આ નજીકમાં છે પણ વચ્ચે થોડોક ડિફરન્સ છે એમની વચ્ચેનો. બીજો શબ્દ આપણને આપ્યો છે એક્સપ્લેન કરવું, સમજાવવું. એક્સપાન્ડનો અર્થ થાય વિસ્તાર કરવો, લર્ન એટલે શીખવું, ટીચ એટલે શીખવવું અને સિમ્પ્લિફાય એટલે સરળ રીતે એને વિસ્તૃતિકરણ કરવું, સમજાવવું. તો એક્સપ્લેનનો મતલબ અહીંયા સિમ્પ્લિફાઈમાં મળશે. તો આપણે એક્સપ્લેનની સામે સિમ્પ્લિફાય લખશું, સિમ્પ્લિફાય. પાવરફુલની સામે, માઇટીની સામે પાવરફુલ લખવાના છે. તમારે 4 શબ્દો લખવાની જરૂર નથી, જે મિનિંગ છે એ તમે લખશો તો એક્સરસાઇઝ થઈ શકશે. ત્રીજો શબ્દ આપ્યો છે રીઝન. રીઝન એટલે કારણ. એગ્રીનો અર્થ થાય સંમત થવું. આર્ગ્યુનો મતલબ થાય દલીલ કરવી. એક્સપ્લેન એટલે સમજાવવું. કોઝ એટલે કારણ થશે. તો અહીંયા જવાબમાં મળશે આપણને કોઝ. આ પદ્ધતિથી તમારે V1 થી સ્ટાર્ટ કરી અને જે કઈ વસ્તુ આપણે ચર્ચામાં લીધી છે એ V6 સુધીની એક્સરસાઇઝો સ્વાધ્યાયની નોટમાં તમારે લખવાની છે. હવે કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝમાં જવા જઈએ છે. સ્ટોરી આપણને પાઠની આખી યાદ છે, દરેક પોઈન્ટ્સ આપણે જાણી લીધેલા છે. એટલે એના આધારે કેટલીક બાબતોને આપણે સમાવિષ્ટ કરી અને અહીંયા એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી રહ્યા છે. કોમ્પ્રિહેન્શન એક્સરસાઇઝમાં તમને અહીંયા એવા પોઈન્ટ્સ આપેલા છે. અહીંયા દાખલા તરીકે એક પોઈન્ટ્સમાં આપ્યું છે વોટ અને બીજું આપ્યું છે વાય. ભગવાને જ્યારે મોડેલનું ક્રિએશન કર્યું, સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધરનું ક્રિએશન કર્યું છે, ત્યારે ભગવાને એનામાં કંઈક વસ્તુઓ મૂકી છે. કઈ કઈ વસ્તુઓ મૂકી છે, બરાબર? અને એ વસ્તુ શું કામ મૂકી, શું મૂક્યું અને શા માટે, આવા કેટલાક પોઈન્ટ્સની ચર્ચા આપણે અહીંયા કરી રહ્યા છે. તમારી એક્સરસાઇઝમાં લગભગ 6 પોઈન્ટ્સ લખવાના થાય છે.
આપણે કેટલાક પોઈન્ટ્સની ચર્ચા કરીએ તો સૌપ્રથમ જ્યારે ભગવાને ક્રિએશનની વાત કરી તો દેવદૂતે આવ્યા પછી જ્યારે વાક્ય કહ્યું તો ભગવાને એને કહ્યું હતું કે ઓલ પાર્ટ્સ મૂવેબલ રિપ્લેસેબલ, આવું કંઈક કહ્યું હતું. તો આ મૂવેબલ અને રિપ્લેસેબલ પાર્ટ્સ કેમ આપ્યા? તો આપણી પાસે રીઝન છે ટુ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. જ્યારે પોતે બીમાર હોય તો પોતાની જાતને એ સાજી કરી શકે એટલા માટે એના બધા જ પાર્ટ્સ મૂવેબલ અને રિપ્લેસેબલ આપેલા છે. આ ઉપરાંત ભગવાને એને કઈ વસ્તુ આપી હતી? તો ભગવાને એને એક લેપ આપ્યો છે, એન્ડો વિથ કિસ કરેલું છે, 3 pairs આઈઝ અને 6 pairs હેન્ડ્સ, આવું બધું કંઈક આપેલું છે. તો દરેક વસ્તુઓ આપ્યા પાછળ કયું કયું રીઝન છે? તો આ લેપ શું કામ આપ્યો? તો આપણે જાણીએ છીએ કે નાના હતા ત્યારે દોડીને ક્યાંકથી આવીએ તો સીધા માતાના લેપમાં ખોળામાં ભરાઈ જતા. એટલે કે લેપ શાના માટે આપ્યો? તો ફોર ચિલ્ડ્રન, બાળકો માટે આપેલો છે. કિસ શું કામ આપી? તો આપણે જાણ્યું હતું ક્યોર એવરીથિંગ ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. બધી જ વસ્તુઓને એ સાજી કરી શકે, બ્રોકન લેગથી બ્રોકન હાર્ટ સુધી, ભગ્ન પગથી ભગ્ન હૃદય સુધીની વસ્તુને, એટલે કે તૂટેલા હાથથી ભગ્ન હૃદય સુધીની વસ્તુઓને સાજી કરી શકે એટલા માટે ભગવાને એને કિસ આપી હતી. 3 pairs ઓફ આઈઝની ચર્ચા કરી હતી કે 1 pair ફોર સી ધ ચિલ્ડ્રન, અન્ડરસ્ટેન્ડ. આ રીતે ત્રણેય આંખોના સંદર્ભમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે. એ વસ્તુઓ તમારે લખવાની. 6 pair ઓફ હેન્ડ્સ, તો શી કેન મેનેજ ઓલ ધ એક્ટિવિટીઝ ઓફ અવર હાઉસ. ઘરની બધી જ પ્રવૃત્તિઓ મહેમાનથી માંડી અને અન્ય જે કંઈ કામો કરવા છે એ એક હાથે કરી ન શકાય, એટલે એને બધા જ પ્રકારની શક્તિઓ પ્રાપ્ત થાય. આપણે પણ જ્યારે કેટલાક ફોટોસ જોતા હોય છે આપણા ગોડેસના અને દેવદેવીઓના, તો એમાં ઘણા બધા હાથ જોઈએ ત્યારે આપણા મનમાં પણ સ્વાભાવિક પ્રશ્ન આવે છે કે શું આટલા બધા હાથ પોસિબલ છે ખરા? હા, પોસિબલ એ અર્થમાં છે કે આ જે હાથ છે ઇનર મનના હાથ છે. ફિઝિકલમાં જો આ રીતે હાથ આપેલા હોય તો વ્યક્તિને હાલવા ચાલવાથી માંડી, સુવાથી માંડી બધી જ ક્રિયાઓમાં મુશ્કેલી પડે. પણ ઇનર મનની જે શક્તિઓ છે એ મનની શક્તિઓને 6 જોડ હાથ તરીકે લીધી છે અને એ દ્વારા એ અલગ અલગ સમયે અલગ અલગ કાર્ય અને કેટલીક વાર એક જ સમયે જુદા જુદા કાર્યો કરવાના હોય તો એના પાછળ એ રન કરી અને એ વસ્તુને મેનેજ કરવા પ્રયાસ કરે છે. તો આ સિસ્ટમ પ્રમાણે તમારે પાઠનો જે ટૂંકસાર હતું કે ભગવાને એને કઈ વસ્તુઓ આપી છે એ અને શું કામ આપી હતી એ એક્સરસાઇઝ તમારે લખવાની થાય છે. હવે C2 એક્સરસાઇઝના સંદર્ભમાં આપણે વિચારીએ છીએ તો ટીક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન્સ. તમને કેટલાક ઓપ્શન્સ આપેલા છે અને એ ઓપ્શન્સમાંથી મોસ્ટ એપ્રોપ્રિએટ, સૌથી વધારે સુટેબલ હોય, નજીકનો હોય એને પસંદ કરવાનો છે. જો એક્સરસાઇઝનું પહેલું સેન્ટેન્સ આપણને કંઈક આવું આપેલું છે, ધ એન્જલ વોઝ વેરી મચ ઈગર ટુ નો. આ દેવદૂત કઈ વસ્તુને વિશે જાણવા માંગતો હતો? તમને 4 ઓપ્શન્સ આપેલા છે. વોટ ધ લોર્ડ વોઝ ડુઈંગ, ભગવાન શું કરે છે જાણવા માંગતો હતો. વાય ધ ક્રિએશન વોઝ સ્ટીલ ઇમ્પરફેક્ટ, આ જે ક્રિએશન છે એ હજુ અધૂરું કેમ છે એવું જાણવા માંગતો હતો. અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ મધર્સ કિસ, માતાની કિસનું મહત્વ શું છે એના વિશે જાણવા માંગતો હતો. કે અબાઉટ ધ ડિટેલ્સ ઓફ ગોડ્સ ક્રિએશન, ભગવાન જે સર્જન કર્યા છે એની ડિટેલ માગવા ઈચ્છતો હતો. તો પાઠની શરૂઆતમાં આપણે જોયું કે કિસવાળું વાક્ય તો પાછળથી આવે છે અને એણે જાણવા નથી માગ્યો તો ભગવાને કહ્યું છે. તો આપણને સુટેબલ ઓપ્શન મળે છે ધ એન્જલ વોઝ વેરી મચ ઈગર ટુ નો અબાઉટ ધ ડિટેલ્સ ઓફ ગોડ્સ ક્રિએશન્સ. આ આન્સરને આપણે સિલેક્ટ કરવાનો થાય છે. સેકન્ડ જે સેન્ટેન્સ આપ્યું છે એના સંદર્ભમાં જોઈએ, ધ લોર્ડ પ્લાનેડ ટુ ગીવ 6 pairs ઓફ હેન્ડ સો ધેટ શી કેન. આપણે અહીંયા હમણાં જ ચર્ચા કરી કે ભગવાને એને 6 જોડ હાથ શું કામ આપવાની વાત કરી. તો એના સંદર્ભમાં આપેલા ઓપ્શન્સમાં લુક આફ્ટર હર ફેમિલી, હાથ દ્વારા કુટુંબને જોશે. ડુ ધ હોમવર્ક ફોર ચિલ્ડ્રન, બાળકોનું હોમવર્ક કરી આપશે. રન હર ફેમિલી વિથ લિમિટેડ રિસોર્સિસ, મર્યાદિત સ્ત્રોત સાથે કુટુંબને ચલાવશે. અને એફિશિયન્ટલી મેનેજ હર ફેમિલી, ક્ષમતાપૂર્વક પોતાના કુટુંબનું મેનેજમેન્ટ કરશે, સંચાલન કરશે. તો લાસ્ટ જે ઓપ્શન છે એ ઓપ્શન આપણને વધારે શૂટ થાય છે, એફિશિયન્ટલી મેનેજ હર ફેમિલી. ત્રીજા વાક્યમાં આપણને કંઈક આવું આપેલું છે, બિસાઇડ થિંકિંગ આ મધર હેઝ એન એબિલિટી. વિચાર કરવાની સાથે સાથે મમ્મીનામાં કઈ એબિલિટી છે? કાઇન્ડ
ટુ મેનેજ ઓલ હર હાઉસ હોલ્ડ, ઘરના બધા કામ કરી શકવાની. ટુ ચેલેન્જ એનીબડી, ગમે તેને પડકાર આપવાની. ટુ આર્ગ્યુ એન્ડ કોમ્પ્રોમાઇઝ, તર્ક કરવો અને સમાધાન કરવું. ટુ એન્ડ્યોર એની, દરેક વસ્તુને સહન કરવી. તો આપણે ભગવાને જ વાક્ય કહ્યું હતું, શી કેન નોટ ઓનલી થિંક, શી કેન એન્ડ્યોર, શી કેન કોમ્પ્રોમાઇઝ, શી કેન રીઝન. તો રીઝન અને કોમ્પ્રોમાઇઝ માટે શબ્દ આપેલો છે આપણને આર્ગ્યુ એન્ડ કોમ્પ્રોમાઇઝ. આ શબ્દ આપણે સિલેક્ટ કરી શકીએ છીએ. અને લાસ્ટ જે એક્સરસાઇઝનો શબ્દ છે, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ચ્યુ ઓફ મધર, માતાનો શ્રેષ્ઠ ગુણ કયો છે? તો આપણે એનાથી ડાયરેક્ટ જવાબ છે કે એબિલિટી ટુ મેનેજ ઓલ હર ડ્યુટીઝ, પોતાની બધી જ જે કર્તવ્યો છે એને મેનેજ કરવું, એ જે એનામાં શક્તિ ક્ષમતા છે એ જ સૌથી અગત્યનો પોઈન્ટ્સ છે. C3 એક્સરસાઇઝમાં આપણને કેટલાક વર્ડ્સ ઉપર બોક્સની અંદર આપેલા છે. ફૂડ, પેર ઓફ હેન્ડ્સ, સ્ટેન્ડ્સ અપ, ટુ રન, આ કિસ, આ બ્રોકન લેગ, ઓલ પાર્ટ્સ, રિપ્લેસેબલ, આ પ્રમાણેના જે શબ્દો આપ્યા છે એને યોગ્ય જગ્યાએ લખી અને આપણે ફરી લખવાનો પ્રયાસ કરવાનો છે. આપણને આવું વાક્ય કંઈક આપેલું છે, આખું વાક્ય આખો પેરેગ્રાફ નથી લઈ રહ્યા, આપણે અહીંયા થોડીક શરૂઆત જોઈએ છે. હર બોડી શુડ બી મૂવેબલ એન્ડ ફ્લેક્સિબલ. અહીંયા બોડી ને ફ્લેક્સિબલ શબ્દોના નીચે અંડરલાઈન આપી છે. તો ઉપરના ભાગમાં આપણે જોવા જઈશું તો પાઠના આધારે વાક્ય જોઈએ તો હર મૂવેબલ અને રિપ્લેસેબલ શું હતું? તો હર ઓલ પાર્ટ્સ. અહીંયા આપણે શબ્દ બદલવાનો થશે, બોડીના બદલે ઓલ પાર્ટ્સ લખશું. હવે ફ્લેક્સિબલ શબ્દ આપણા પાઠમાં નહોતું, મૂવેબલની સાથે આપણા પાઠમાં શબ્દ છે રિપ્લેસેબલ. તો અહીંયા રિપ્લેસેબલ કરી અને તમારે આ વાક્યને ફરી લખવાનું. એટલે કે તમને જે આપેલો પેરેગ્રાફ છે એ પાઠના આધારે જે કંઈ સેન્ટેન્સ, જે કંઈ ઓપ્શન્સ મળે છે એ બોક્સની અંદરથી સિલેક્ટ કરી અને તમારે વાક્યોને લખવા પ્રયત્ન કરવાનો છે. આગળ વાક્ય આપણને આપ્યું હતું, સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન સી સ્લીપ્સ ઓર સીટ. આપણા પાઠમાં વાક્ય સ્લીપ્સ ઓર સીટ નહોતું, વેન સી સ્ટેન્ડ્સ અપ છે. તો આ ઓપ્શનમાં તમે સ્ટેન્ડ્સ અપ લખીને વાક્ય ફરી લખશો તો વાક્ય આવું બનશે, સી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર વેન સી સ્ટેન્ડ્સ અપ. આઈ હેવ ટુ પુટ લિપ્સ ધેટ કેન ક્યોર એવરીથિંગ. ક્યોર એવરીથિંગમાં લિપ્સ નહોતા, ક્યોર એવરીથિંગમાં કિસ હતું. તો લિપની જગ્યાએ તમે કિસ શબ્દ લખો તો વાક્ય આવું બનશે, આઈ હેવ ટુ પુટ અ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ એન ઇન્જર્ડ હેડ શબ્દ લીધો છે. તો ઇન્જર્ડ હેડ નથી આપણા પાઠમાં, ફ્રોમ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ આવા શબ્દોનો ઉપયોગ ત્યાં થયેલો છે. એ શબ્દ તમારે હાર્ટ શબ્દ આપ્યો છે એટલે આપણે પહેલા ઓપ્શનમાં બ્રોકન લેગ શબ્દ લઈશું. સી હેઝ ટુ હેવ 6 હેડ્સ, એના 6 હાથની 6 માથા લીધા છે? ના, હેન્ડ્સ લીધેલા છે. તો 6 હેન્ડ્સ, પેર ઓફ 6 હેન્ડ શબ્દ ઉપયોગમાં લઈશું. પાછળ એબલ ટુ વોક અને પથ આવા શબ્દો આપેલા છે. તો બાકી વધેલા શબ્દોથી તમે એ એક્સરસાઇઝને પણ કરી શકો છો. C4 એક્સરસાઇઝને આપણે ઝડપથી જોવા જઈએ તો આપેલા વાક્યોમાંથી જે વાક્યો ખોટા છે એની જ આપણે ચર્ચા કરી રહ્યા છે. બાકીના વાક્યોને તમે પાઠના આધારે જોવા પ્રયાસ કરશો તો એ સાચા છે. એકાદ વાક્ય આપણું સાચું છે એને પણ જોઈ લઈએ. મધર્સ હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર. માતાનામાં સ્વ કેરિંગ, પોતાની દેખરેખ રાખવાનો પાવર છે. આપણે જાણ્યું કે માતા પોતાની જાતે હીલ કરી શકે છે. તો આ વાક્ય ટ્રુ છે એટલે આપણે અહીંયા કોઈ ચેન્જ નથી કરવાનો. પણ બીજું જે વાક્ય આપણને સેકન્ડ સેન્ટેન્સ આપ્યું છે ત્યાં કંઈક આવું છે, ધ ગુડ લોર્ડ ઇઝીલી ડિસાઇડેડ ઓન હાઉ ટુ એન્ડ વેર ટુ પુટ ધ 3 pairs ઓફ આઈસ. ભગવાન સહેલાઈથી નક્કી કરી લીધું હતું કે ક્યાં અને કેવી રીતે 3 જોડ આંખો મૂકવી. આપણે જોયું હતું કે દેવદૂત અને ભગવાન વચ્ચેની વાતચીતમાં ભગવાને કહ્યું હતું, આઈ હેવ અ પ્રોબ્લેમ રિગાર્ડિંગ ધેટ. મને આ આંખોના સંદર્ભ, આઈ હેવ નો પ્રોબ્લેમ વિથ 6 હેન્ડ, મને 6 જોડ હાથથી પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ 3 પેર ઓફ આઈસથી છે. એટલે આ વાક્ય ખોટું છે, તમારે વાક્યને સુધારવાનું છે. બીજું એક વાક્ય આપણને કંઈક આવું આપેલું છે 6 નંબરના સેન્ટેન્સ તરીકે, મધર રિયલી નીડ્સ સો મેની થિંગ્સ ટુ મેનેજ હર કિચન. મમ્મીને કિચનને મેનેજ કરવા, રસોડું ચલાવવા, ઘર ચલાવવા ઘણી બધી વસ્તુઓની જરૂર પડે છે. આ વાક્ય સાચું છે? ના, મમ્મીને એટલા બધાની જરૂર નથી પડતી. શી કેન રન ફોર કિચન ફોર એની ફૂડ અવેલેબલ. જે કંઈ વસ્તુ પ્રાપ્ય છે એના આધારે પણ એ વસ્તુનું મેનેજ કરી શકે છે. બીજા એક વાક્યમાં આપણને કંઈક આવું આપ્યું છે, ધ લોર્ડ નીડેડ ધ એડવાઇસ ઓફ એન્જલ સો હી કોલ્ડ હિમ. ભગવાનને એની પાસેથી માર્ગદર્શન લેવું હતું એટલે એમને દેવદૂતને બોલાવ્યો હતો.
સેન્ટેન્સ ખોટું છે. આપણે જોયું હતું પાઠમાં કે વેન ધ ગોડ વોઝ ડુઈંગ અથવા તો ગોડ વોઝ બિઝી ઇન ડુઈંગ ધ ક્રિએશન, જ્યારે ભગવાન ક્રિએશન માટે પ્રયત્નશીલ હતા, વર્કિંગમાં હતા, એન્જલ અપીર્ડ એટ ધેટ ટાઈમ. એ વખતે એન્જલ ત્યાં આવ્યો છે, ભગવાને બોલાવેલો નથી. ધ લોર્ડ પુટ ધ ટીયર ઇન મધર્સ આઈસ, ભગવાને એની આંખમાં, માતાની આંખમાં આંસુ મૂક્યા હતા. આપણે જાણીએ છીએ ઇટ વોઝ અ મિરેકલ, હી હેડન્ટ પુટ ઇટ, ભગવાને આ કઈ વસ્તુ મૂકેલી નહોતી. આ પદ્ધતિ પ્રમાણે તમારે C5 એક્સરસાઇઝમાં પણ કેટલાક ઓપ્શન્સ આપેલા છે, એનો પણ પ્રયાસ કરવાનો છે. અને સેમ વે C6 એક્સરસાઇઝમાં તમને અંડરલાઇન કરેલા જે વર્ડ્સ આપેલા છે એ વર્ડના આધારે તમારે ચેન્જ કરી, પાઠના આધારે એ વસ્તુઓને ચેન્જ કરીને એક્સરસાઇઝ પૂરી કરવાની છે. C7 જે એક્સરસાઇઝ આપણને આપેલી છે એમાં મધર અ વન્ડરફુલ ક્રિએશન અને ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધર નામની શોર્ટ નોટ, જે આપણે હમણાં પોઈન્ટ્સ ટુ રિમેમ્બર કર્યા હતા એના આધારે તૈયાર કરવાની છે. અને આ સંદર્ભમાં તમને તમારી આસપાસ, તમારા ટીચરમાં, તમારા ફાધરમાં કે બીજા જે કંઈ જે એડવાન્ટેજ, ગુણ દેખાતા હોય, મેરિટ્સ દેખાતા હોય, એના આધારે તમે ટીચર વિશેનો નિબંધ પણ તૈયાર કરી શકો, ફાધર વિશેનો પણ તૈયાર કરી શકો, અને જે એઝ નેચરલ મધર વિશેનો નિબંધ તો તૈયાર થવાનો જ છે. બાકીની જે એક્સરસાઇઝ છે એમાં તમારે રીએરેન્જ કરવાની ને એ બધી એક્સરસાઇઝો આપી છે. પરીક્ષાની દ્રષ્ટિએ વસ્તુ ઉપયોગી નથી, પણ તમારા જનરલ નોલેજ માટે કઈ કઈ વસ્તુ કયા ક્રમમાં છે એક લેડર તમને આપેલી છે. આ લેડરના આધારે વાક્યોને તમારે કરવા પ્રયાસ કરવાનો છે. જે લેંગ્વેજ એક્સરસાઇઝમાં ફંક્શન્સ આપેલા છે એની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. અસ્તુ, થેન્ક યુ.